કોઈ પણ પક્ષ એની પાસે એવી શરત મૂકે કે ભાઈ તમે લોકોની અંદર પોપ્યુલર છો, લોકો તમને ચાહે છે, તમારી કામ કરવાની ક્ષમતા છે, પણ તમારી આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે અમે તમને ટિકિટ આપી શકીએ નહીં. એટલે આ વાત ક્યાંક ને ક્યાંક સારા ઉમેદવારોને, યુવા વર્ગને જાહેર જીવનમાં લાવવા માટે અથવા તો એને રૂકાવટ આ બાબતમાં આવી શકે છે. અને એ ન આવે એના માટે કરીને પારદર્શક રીતે સારા લોકો, ક્રેડિટવાળા અને લોકોને સમર્પિત, અત્યારે તો આખી સિસ્ટમ કેવી થઈ ગઈ છે, બહુ પૈસાવાળા લોકો એક સ્ટેટસ માટે કરીને જાહેર જીવનમાં આવે છે, પછી એમનું કાર્યક્ષેત્ર હોય ના હોય, રહેવાનું અમદાવાદમાં, સુરતમાં, બીજામાં, અને ખૂબ મોટા ધંધા બિઝનેસવાળા જાહેર જીવનમાં આવે તો એ માત્ર એ ચૂંટાવા અને સ્ટેટસ પૂરતા જ રહેશે. નીચે ઝીરો ગ્રાઉન્ડ ઉપર લોકોનું કામ કરવું જોઈએ, નથી થતું. પણ ક્યાંક એ અમારા એકલા હાથની વાત નથી, પણ અમારો પ્રયત્ન એ બાબતમાં આગળ થાય એવો અમારો પ્રયત્ન રહે.